ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ હોળી ધૂળેટીના પર્વને લઈ રણછોડરાયજી મંદિરમાં ભારે ઉત્સાહ અને ધામધૂમપૂર્વક તેમની ઉજવણી થતી હોય છે। ત્યારે સમગ્ર મંદિર પરિસરને રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। તેવી સુંદર રોશની કરવામાં આવી છે। રણછોડરાયજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવ કરી રહ્યા છે અને આ સાથે જ તેના દ્રશ્યો સુંદર દ્રશ્યો મંદિર પરિસરના જોવા મળી રહ્યા છે। તો ફાગણી પૂનમને લઈને આ સુંદર દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે રોશની કરવામાં આવી છે અને મંદિરના દ્રશ્યો ખૂબ જ આકર્ષક છે, મન મોહી લે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તે માટે ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે અને કોઈ પણ જાતની તકલીફ ન મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે।